જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સ્વચ્છ ભારત અંતર્ગત 2017-18માં કચરા માટેની આપેલી ડોલ ખંડેર હાલતમાં જોવા મળી હતી। પ્રાંતિજના ગલેચી ભાગોળ ઇન્દિરાનગર વિસ્તારમાં ગોડાઉનમાં કચરાની ડોલો મળી આવી છે। 7 લાખથી વધુના ખર્ચે ડોલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। 7 વર્ષથી વધુ સમય ડોલ નગરપાલિકાએ નગરજનો સુધી પહોંચાડવામાં નિષ્ફળતા નીવડી છે, ત્યારે નગરપાલિકાની અનાવડત અને ભ્રષ્ટાચાર સામે પણ સવાલો ઉઠ્યા છે। પ્રાંતિજ નગરપાલિકા કૌભાંડ સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સ્વચ્છ ભારત અંતર્ગત 2017-18માં કચરા માટે આપેલી ડોલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। પ્રાંતિજના ગલેચી ભાગોળ ઇન્દિરાનગર વિસ્તારના ગોડાઉનમાં કચરાની ડોલ